તો સતત વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી લોકો ત્રાહિમામ છે। તેની સાથે જ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ આજે ગૃહમાં સાયકલ લઈને નીકળ્યા હતા। ત્યારે પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોનો વિરોધ છે, જે ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ લઈ વિધાનસભામાં તેમને પ્રવેશ કરશે। અને તે સાથે જ્યારે મહત્વની આ વાત છે કે ઇંધણનો ભાવ વધતો હોય ત્યારે ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સાયકલ લઈ પ્રવેશ કરશે। તો આ દ્રશ્યો જે પ્રમાણે આપ જોઈ શકો છો, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ બંને સાયકલ લઈને ગૃહમાં પ્રવેશ કર્યો હતો। આ મહત્વના સમાચાર છે। જે પ્રકારે ખાસ કરીને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તેનો આ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા બંને સાયકલ લઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો હતો। સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસના આ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા સાયકલ સાથે બેનર સાથે અહીંયા વિધાનસભા પહોંચ્યા છે। તેમની સાથે વાતચીત કરીશું। ગ્યાસુભાઈ, ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, રચનાત્મક વિરોધ આપનો છે, અગાઉ પણ આ રીતે આપે વિરોધ નોંધાવ્યો છે। બિલકુલ 100 પાર ગયું છે। ચૂંટણીઓ વખતે અમે તો આશંકા દર્શાવી હતી કે 5 રાજ્યોની ચૂંટણીને લક્ષ્યમાં રહીને ભાવવધારો પાછો ખેંચવામાં આવ્યો છે, પરંતુ જેમ ચૂંટણીઓ પતશે એ તરત જ ભાવવધારો થશે। અને આજે પેટ્રોલે જ્યારે સેન્ચુરી પાર કરી છે એવા સમયમાં એક પ્રતિક રૂપે આજે અમે અમારો વિરોધ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છીએ કે અમારી વાત જે છે સરકારના બહેરા કાન સુધી પહોંચે એ માટેનો અમારા પ્રયાસ છે। મોંઘવારીનો પણ મુદ્દો છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, સીધી મોંઘવારી પર અસર થાય છે। બિલકુલ, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે સ્વાભાવિક છે કે એની સાથે તમામ ચીજોની પર, ખાદ્ય પદાર્થોની પર ભાવવધારો થતો જ હોય છે, એની અસર લાંબા પાયે પડતી જ હોય છે। એટલે જ આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે અમે આ તકનો ઉપયોગ કર્યો છે અને અમારી વાત સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટે અમે આજે પ્રતિક રૂપે આ દેખાવનો કાર્યક્રમ કર્યો છે। બિનસરકારી સંકલ્પ જે છે, બિનસરકારી સંકલ્પ પણ આજે આવી રહ્યો છે મોંઘવારીના સંદર્ભમાં, તે પણ ગૃહમાં પણ આ મુદ્દો તમે ઉઠાવશો? ચોક્કસ આટલા માટે ઉપાડવું જરૂરી છે કે 6.5 કરોડની પ્રજા, ગુજરાતની પ્રજા છે આજે જે પ્રમાણે મોંઘવારીમાં પીસાઈ રહી છે। આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી આજે ગૃહિણીનું પોતાનું જે રસોડું ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ જશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી દરેક વસ્તુઓના ભાવ વધવાના છે એવું અત્યારે સામાન્ય પ્રજાના દિમાગમાં છે। એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને જગાડવા માટે, કુંભકર્ણની નીંદમાં સૂતી અને મદમસ્ત આ સરકારને જગાડવા માટે આજે અમે સાયકલ લઈને આવ્યા છીએ। અને સાયકલ લઈને આવવાનું કારણ જ આ છે કે 6.5 કરોડની પ્રજા આજે અમારા પર ભરોસો અને વિશ્વાસ રાખીને બેઠી છે કે આ મોંઘવારીના અંદર જે પ્રમાણે અમે પીસાઈ રહ્યા છે કે એમની અવાજ કોઈ વિધાનસભાના અંદર ઉપાડે। તો કોંગ્રેસ દ્વારા જે વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। જે મોંઘવારી સહિતના મુદ્દાઓ જે છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાથી થયો છે તે મુદ્દાઓ રજૂ કરવાનો સીધો પ્રયાસ છે અને હાઉસમાં પણ આ મુદ્દો જે છે તે ઉઠાવવામાં આવશે। કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો કોંગ્રેસ દ્વારા ખાસ કરીને અહીંયા વિધાનસભામાં પ્રવેશ કરવામાં આવ્યો। કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વધતા પેટ્રોલ ડીઝલના ભાવની સામે તેમણે સાયકલ લઈને ગૃહમાં વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો। આ મહત્વના સમાચાર છે। કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ લઈ વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો અને તેમણે અનોખો આ વિરોધ નોંધાવ્યો હતો। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે, મોંઘવારીના કારણે આમ જનતા ઉપર જે મુશ્કેલી પડી રહી છે, ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યા છે, રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે તો સરકારની સામે તેમને આ એક અનોખો વિરોધ સાયકલ લઈને વિધાનસભામાં પ્રવેશ કરીને નોંધાવ્યો હતો। તો કોંગ્રેસના ધારાસભ્ય સાયકલ લઈને વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો। ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ દ્વારા સાયકલ લઈને તેમણે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો। વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવમાં 100 પાર આજે પેટ્રોલ થયું છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર તેમણે સાયકલ લઈને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ સાયકલ ચલાવીને વિધાનસભામાં તે પ્રવેશ્યા હતા। જનતા ઉપર બોજારૂપ સાબિત થઈ રહી છે, ગૃહિણીના બજેટ ખોરવાઈ રહ્યા છે, મુશ્કેલીઓ વધી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે વધી રહ્યા હોય ત્યારે દરેક રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મુશ્કેલીઓ પડે છે અને આ પેટ્રોલ ડીઝલના ભાવના કારણે
ઘરમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે ઇમરાન ખેડાવાલા અને ગિયાસુદ્દીન શેખ સાયકલ લઈને પ્રવેશ કરીને એક અનોખો વિરોધ સરકાર સામે નોંધાવ્યો હતો.